મિત્રો, આજે કોઈ બોલવા માટે શબ્દ નથી. એક બસ કંડક્ટરની આવી હાલત. આપ જેમને વિડીયોમાં જોઈ રહ્યા છો તેમનું નામ છે દિનેશભાઈ, જે ઘણા સમયથી કોકરા વિસ્તારમાં ખૂબ જ ખરાબ હાલતમાં રોડ ઉપર રહે છે. તેમની પારિવારિક સમસ્યાના કારણે આવી હાલત થઈ જતા અને કોઈની મદદ ન મળતા ખૂબ જ ખરાબ હાલત થઈ ગઈ હતી. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. તેમની મદદ કરવા માટે અમારી ટીમને નિમિત્ત બનાવી. તો આવો મિત્રો, અમારો આ વિડીયો આપના દરેક ગ્રુપમાં શેર કરજો અને પૂરેપૂરો જોજો. શું નામ છે કાકા? દિનેશ. હે? દિનેશ. દિનેશ. આખું નામ શું છે? દિનેશ ભુલાભાઈ સોલંકી. દિનેશભાઈ ભુલાભાઈ સોલંકી. ભૂરાભાઈ સોલંકી. ક્યાં રહો છો આટલામાં? અહીંયા ખોખરા. કોકરા કઈ જગ્યાએ? રિક્ષાઓને નહીં જોવું બધું પેલું આંબલી છે. તો કેમ આ રીતના રહો છો તમે? હે? એવી રીતે જ રહું છું. આ રીતે રહેવું છું. ઘર પરિવારવાળા ક્યાં છે? હે? ઘર પરિવારવાળા ક્યાં છે? બધા મરી ગયા છે. હે? ભાઈ ને બધા મરી ગયા છે. મરી ગયા છે. તમારા ફેમિલીવાળા ક્યાં છે? એમના ઘરે છે. કઈ જગ્યાએ? મારી બેન છે, મોટા બેન છે, એમના ઘરે છે. ક્યાં રહે છે એ લોકો? વેલાલ ગામ છે. વેલાલ ગામ. તમે આ પગ બગ કેટલા ટાઈમથી સડ્યો? એટલે શું થયું છે પગની અંદર? મહિનો 15 દિવસ થઈ ગયા સડી ગયું. દવા બવા કરાવાય નહીં એની? કરાયેલી. હે? દવા કરાયેલી પણ પાટો હતો છોડી દીધો ને એટલે એવું. હે? પાટો બાંધેલો હતો. પાટો બાંધેલો. અચ્છા. અમે લોકો NGO ચલાવીએ છીએ, સર્વસંમત ફાઉન્ડેશન કરીને. જે રોડ ઉપર રહેતા હોય ને એના માટે અમે લોકો આ રીતના એમને ટ્રીટમેન્ટ આપીએ કે સારી એમને વ્યવસ્થા થાય, આ રીતના હેરાન ના થવું પડે એના માટે. તો એથી ભાઈનો કોઈકનો ફોન આવ્યો તો એટલે અમે લોકો અહીંયા રૂબરૂ આવ્યા છીએ. તો જવું છો? હોસ્પિટલ દાખલ થઈ જશો? હે? અને પછી રહેશો કે રહો છો ક્યાં? આમ અહીંયા બહાર રોડ ઉપર જ રહો છો? રોડ ઉપર જ રહું છું. કેટલા ટાઈમથી રોડ ઉપર રહો છો? સાચું કહેશો, હકીકત કહેશો તો અમે તમને કંઈક સારું થઈ ગયા પછી ખાવા પીવા રહેવાની વ્યવસ્થા કરી દઈશું. સાચું કહેશો તો. 4-5 વર્ષથી હોય રીતે 2-5 વર્ષથી બહાર રહો છો એમ? કશો વાંધો નહીં. અમે લોકો અત્યારે અમારી સાહેબ જગદીશભાઈ કરીને સાહેબ છે, એમનું કોર્પોરેશનનું જે આવે ને, જે આપણે આશ્રયગૃહ, જે લોકો ઘર બહાર રહેતા હોય એમનું આશ્રયગૃહ શાહીબાગ ચાલે છે. તો પહેલાં તમને સારી ટ્રીટમેન્ટ થઈ જાય પછી સિવિલ હોસ્પિટલમાં આપણે ફોન કરીએ, સારામાં સારી ટ્રીટમેન્ટ કરાવી દઈએ આપણે. પછી તમને ત્યાં ખાવા પીવા રહેવાની સુવિધા કરી દઈશું. બરાબર? સારું, તો વાંધો નહીં. અમે લોકો અત્યારે 108ને ફોન કરી દઈએ છીએ. બરાબર? એડમિટ થઈ જશો ને આપણે? હા, એડમિટ. કશો વાંધો નહીં. મિત્રો, તમે જેમ વિડીયોમાં જોઈ રહ્યા છો તેમ દિનેશભાઈના જે પગ છે ખૂબ જ ખરાબ હાલતમાં છે. અને ખોખરા સર્કલથી આ બાજુ વસાવડા હોલ છે તેની સામે કેટલા દિવસથી અહીંયા છે રહ્યા છે? 4 એક જણ બોલો. 4-5 4-5 દિવસથી દિવસથી છે એમ ને? પણ એમની ખરાબ હાલત હતી ને એટલે અત્યારે જીવાત બહુ નીકળી પડી. તો અમને એવું લાગ્યું તો અમે ખોખરાથી દવા લઈને આ દવા લાઈન લગાવી ને તમે? દવા લગાવી દવાઈને આવી. લગાવી. આ દવાનો રૂ ને દવા બી ખાવાનું બી આપ્યું. તો આપણે એ નહીં કરતા, પણ તકલીફ બહુ વધારે હતી ને એટલે એક ભાઈ અહીંયા ઊભા હતા. તો એમને તમારી જાણ કરી. એ ભાઈને તમને ફોન કર્યો પછી કે ભાઈ અડધો કલાકમાં આવશે એમને એમ કીધું. શું નામ તમારું? રીટાબેન. રીટાબેન. અચ્છા, તમે લગાવી અને આ ભાઈએ હા ભાઈ, હા એ ભાઈ અમે બેને સાપત પહેલા ક્યાં રહેતા હતા કાકા? એલા રોડ કાકા ખોખરા સર્કલે જ ઊંઘી રહેતા હતા પહેલા. પણ આ બધું જોવા માંડે ને લોકો એટલે કાકાને ત્યાંથી કાઢી મૂક્યા. અચ્છા, ત્યાં લોકો બધા કાઢીને આ બાજુ મૂકી દીધા. પણ એમની તકલીફ ના સમજી. પણ આ તો અમે ચા પીવા નીકળ્યા ને ત્યારે વધારે તકલીફ થઈ એટલે જોયું રડતા હતા કાકા. રડતા તો મેં જોયું તો જીવાત બહુ નીકળેલી હતી. તો મેં એના છોકરાએ દવા લઈને અને કાકાના દવા નાખી અને જીવાત થોડી કાઢી અમારથી. હા. અચ્છા. સારું કહેવાય. ચલો, તમે આટલી મદદ કરી એના માટે તમને બધાને દિલથી આભાર. થેન્ક યુ. તો બસ મિત્રો, આ રીતના આજુબાજુ વિસ્તારમાં લોકો રહે છે અને તેમને દવા તેમને લગાવી બનતી મહેનત કરી એમથી. બસ મિત્રો, આ વિડીયોના માધ્યમથી એક જ મેસેજ આપવા માગીએ છીએ કે આવા લોકો જે રોડ ઉપર રહે છે એના ખાલી માત્ર 108ને ફોન કરીને તમારો થોડો જ સમય આપવાની જરૂર છે. થોડો સમય આપો તો એમને પૂરેપૂરી ટ્રીટમેન્ટ મળે. તો
તો બસ મિત્રો, અમારી ટીમ અહીંયા આવી ગઈ છે. અમારી સાથે આકાશભાઈ છે, અમારા સાહેબ જગદીશભાઈ હર હંમેશ અમારી સાથે હોય છે. તો અમે લોકો અહીંયા આવ્યા છીએ. 108ને ફોન કરી, થોડી વારમાં 108 આવશે એટલે કાકાની કમ્પ્લીટલી જેટલી ટ્રીટમેન્ટ કરવાની છે, આર્થિક રીતે બી પણ જરૂર પડશે તો અમારી આખી ટીમ તમને પૂરેપૂરી મદદ કરીશું. તો અમારો આ વિડીયો કમ્પ્લીટલી આપના ગ્રુપમાં શેર કરજો અને અમારો વિડીયો આ દરેક સુધી પહોંચાડજો. અમારો આ વિડીયો પૂરેપૂરો જોજો. તો મિત્રો, આપ જેમ જોઈ રહ્યા છો તેમ અમારી ટીમ દ્વારા 108 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરીને દિનેશભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ બોલાવી દીધી છે અને તેમને સંપૂર્ણ રીતે ખૂબ જ સારી રીતે સારવાર મળી રહે અને આવનારા જીવનમાં ખૂબ જ સારી રીતે જીવન જીવી શકે તે માટે અમારી ટીમ દ્વારા ભગવાન ઈશ્વરને પ્રાર્થના. તો બસ મિત્રો, આ વિડીયોના માધ્યમથી એક નાનો એવો સંદેશો આપવા માગીએ છીએ કે આપણી નાની એવી મદદથી કોઈના જીવનમાં કંઈક પરિવર્તન કરી શકીએ.